આવ્યું એની ઉપર દેવે પોતાની મંડળીને ઊભી કરી, પ્રભુએ એની મંડળીને ઊભી કરી ને એ જ પ્રકટીકરણ, એ પ્રકાશ, એની ઉપર પ્રભુ પોતાની મંડળીને ઊભી કરે છે. નહીં કે કોઈ પણ સિદ્ધાંતો કે જે માનવીય બનાવેલા છે, કે જે રીતિ રિવાજો જે માનવીય બનાવેલા છે, કે જે બળ જે માનવી વાપરે છે, કે જે કંઈ પણ પ્રયાસ કે જે માનવી કરે છે, પરંતુ દેવ પોતાના આત્મા દ્વારા જે પ્રકટીકરણ છે તેના દ્વારા પોતાની મંડળી આ જગતમાં બનાવી રહ્યો છે, જેની વિરુદ્ધ શૈતાનનું જોર પ્રભુ ચાલવા દેશે નહીં એવી પ્રતિજ્ઞા તેણે લીધી છે. તો આજ સાંજે જે પ્રમાણે આપણે બેપ્ટિઝમના વિશે ઘણું બધું સ્ટડીના રૂપમાં જોઈ ગયા છે, મારી એવી ઈચ્છા હતી કે જે બીજો એક ટૉપિક છે એના ઉપર પણ આપણે થોડી સ્ટડી કરીએ. અને બહુ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે લોર્ડ્સ ટેબલ, પ્રભુની મેજ. અને એની ઉપર પ્રભુની ઈચ્છામાં આપણે જોઈશું થોડાક સમય સુધી, 3-4 વખત કે 4-5 બાઇબલ સ્ટડીમાં પૂરું કરીશું, બહુ લાંબુ નહીં કરીએ. પણ જે ઇમ્પોર્ટન્ટ છે દેવના વચનમાં અને નવા કરારનો તે મુખ્ય સિદ્ધાંત છે અને પાયો છે કે જેની ઉપર નવા કરારની મંડળી ઊભેલી છે. ઘણા બધા ખોટા મતાંતરો, ખોટા સિદ્ધાંતો, ખોટી રીતો દેવના વચનની કે જે મંડળીના જે મેજના સંદર્ભમાં છે એની વિરુદ્ધ ઘણી બધી વસ્તુઓ શૈતાને ફેલાવી દીધી છે આજે જગતમાં અને મંડળીઓની અંદર, પ્રભુના લોકોની મધ્યમાં. ખોટી રીતો અને ખોટી સમજના કારણે પ્રભુના લોકો પ્રભુની મેજથી દૂર છે. પ્રભુની બિલકુલ ઈચ્છા નથી કે લોકો જે એના છોડાવેલા લોકો છે તે મેજથી દૂર રહે. માટે પ્રભુએ બર્ડન આપ્યો કે જેથી કરીને હું તમારી સાથે મેજને પણ તમારી સાથે અમે વહેંચી દઈએ. જે પ્રમાણે બેપ્ટિઝમને જોઈ ગયા છે તે જ રીતે આ પણ જે છે મેજ એ બહુ મહત્ત્વનું અને ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે. જેવી રીતે બપ્તિસ્મા એ બાહ્ય સાક્ષી છે, આઉટવર્ડ ટેસ્ટિમની, તેવી જ રીતે મેજ જે છે તે ઇનવર્ડ ટેસ્ટિમની છે. શું છે? આંતરિક સાક્ષી છે. શું છે? ઇનવર્ડ ટેસ્ટિમની. એ સાક્ષી આપણે દેવની સામે આપીએ છીએ. આ સાક્ષી આપણે માણસોની સામે આપતા નથી. બપ્તિસ્મા જેવી રીતે આપણે બહાર માણસોની આગળ આપીએ છીએ, લોકોની આગળ આપીએ, શતાનની આગળ આપીએ છીએ, જગતની આગળ આપીએ છીએ, દૂતોની આગળ આપીએ છીએ, તેવી રીતે આ સાક્ષી આપણે બાહ્ય રીતે આપતા નથી, દેખીતી રીતે જાહેરમાં આપતા નથી, પણ આ સાક્ષી આપણે અંદર દેવને આપીએ છીએ, દેવ પ્રત્યે આપણે આપીએ છીએ. ઇનવર્ડ ટેસ્ટિમની છે, આંતરિક રીતે. માટે મેજ જે છે તે કોઈ પણ બીજાને લાગતું વળગતું નથી. એમાં વ્યક્તિને અને દેવને અથવા વ્યક્તિને અને પ્રભુને લાગે વળગે છે. એ પ્રાઇવેટ છે, એ પર્સનલ છે. એ એવું નથી કે જેથી કરીને તમારે બીજા પડોશને લાગે વળગે છે કે કોઈ બીજાને લાગે વળગે છે. ના, મેજ જે છે તે પ્રભુની અને વ્યક્તિની વાત છે. બટ એ વ્યક્તિ પોતાના ઘરે એકલો અટુલામાં રહે એવી પ્રભુની ઈચ્છા નથી, પણ એ મંડળીની અંદર બીજાઓની સાથે સામૂહિક રીતે રહે એવી પ્રભુની ઈચ્છા છે. તો કેટલીક બાબતો છે આપણે આજે જોઈશું. આજે ફક્ત ઇન્ટ્રોડક્શન છે, ફક્ત પ્રસ્તાવના છે. આપણે ફક્ત હું તમને પોઈન્ટ આઉટ કરીશ કે આટલી વસ્તુઓ આપણે બધી બાઇબલ સ્ટડીમાં જોવાના છે. ડિટેલ નહીં કરીએ આજે, પણ જેમ પ્રભુનો આત્મા આપણને દોરશે ફર્ધર આપણે ડિટેલમાં બાઇબલ સ્ટડી કરીશું. બટ ઇટ ઇઝ અ સ્ટડી, ઇટ ઇઝ અ બાઇબલ સ્ટડી. એટલે ડિવોશનના રૂપમાં પ્રયત્ન કરીશું કે જેથી કરીને તેને પણ ટચ રહે એનો. બટ બેઝિકલી આ આપણે થરલી જોઈશું, એટલે સ્ટડીના રૂપમાં જોઈશું, જેથી કરીને તમે શીખો, ક્રમશઃ શીખો અને થરલી શીખો અને સબ્જેક્ટ વાઇઝ અને શું કહેવાય એને, જેવી રીતે બાઇબલ કોલેજોની અંદર શીખતા હોઈએ તેવી રીતે તમે શીખો, જેથી કરીને તમારો પાયો અને સમજણ સાફ થાય. વાંચીશું પ્રભુની માથી, માર્ક, લુક આ 3 સુવાર્તાની અંદર પ્રભુએ આને નોંધ્યું છે. યોહાનની સુવાર્તાની અંદર રીત અને તેઓ જે બનાવ બન્યો તેવી રીતે નોંધવામાં નથી આવ્યું, પરંતુ તેના આત્મિક અર્થ અથવા ભાવાર્થના રૂપમાં યોહાનની સુવાર્તાની અંદર નોંધવામાં આવ્યું છે. પરંતુ માથી, માર્ક અને લુકની સુવાર્તાની અંદર 3 સુવાર્તાની અંદર નોંધ્યું છે. માથીની સુવાર્તાની અંદર સૌથી પહેલાં આપણે જોઈએ છે 26મા અધ્યાયની અંદર. આપણે ઝડપથી વાંચી જઈશું, તમે પણ વાંચતા જજો, લખતા જજો. માથીની સુવાર્તા, તેનો 26મો અધ્યાય અને તેની 17મી કલમથી લઈને 29મી કલમ સુધી. એક કલમ હું વાંચીશ, બીજી કલમ તમે, એવી રીતે આપણે ઝડપથી વાંચી જઈશું આને. માથી 26:17-29. અને 2 ખમીર રોટલીના પર્વને પહેલે દાડે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું કે તારે વાસ્તે પાસ્કા ખાવાની અમે
ક્યાં તૈયારી કરીએ, તારી શી ઈચ્છા છે? 18મી કલમ. ઓગણીસમી કલમ. અને ઈસુએ જેમ શિષ્યોને આજ્ઞા આપી હતી તેમ તેઓએ કર્યું, પાસ્કા તૈયાર કર્યું. અને તેઓ જમતા હતા ત્યારે તેણે તેઓને કહ્યું કે હું તમને ખચિત કહું છું કે તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે. ત્રેવીસમી કલમ. અને તેણે ઉત્તર દીધો કે જેણે મારી સાથે થાળીમાં હાથ ઘાલ્યો છે તે જ મને પરસ્વાધીન કરશે. ત્યારે તેને પરસ્વાધીન કરનાર યહૂદાએ પૂછ્યું કે રાબ્બી, શું તે હું છું? તે તેને કહે છે કે તે પોતે જ કહ્યું. અને તેણે પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને તેઓને આપીને કહ્યું કે તમે સૌ એમાંનું પીવો. હું તમને કહું છું કે હું મારા બાપના રાજ્યમાં તમારી સાથે નવો દ્રાક્ષરસ નહીં પીવું તે દાડા સુધી હું હવેથી તે પીનાર જ નથી. લૂકની સુવાર્તા તેનો 22મો અધ્યાય. લૂક 22 14-23 લખી લેજો તમે. લૂકની સુવાર્તા 22મો અધ્યાય 14મી કલમથી લઈને 23મી કલમ સુધી. વખત થયો ત્યારે તે બેઠો અને તેની સાથે 12 પ્રેરિતો પણ બેઠા. 16મી કલમ. કેમ કે હું તમને કહું છું કે દેવના રાજ્યમાં તે પૂરું નહીં થાય ત્યાં લગી હું તે ફરી ખાવાનો નથી. 18મી કલમ. કેમ કે હું તમને કહું છું કે દેવનું રાજ્ય નહીં આવે ત્યાં સુધી હું હવે પછી દ્રાક્ષનો રસ પીનાર નથી. 'તે જ પ્રમાણે વાડું કર્યા પછી તેણે પ્યાલો લઈને કહ્યું કે આ પ્યાલો તમારે સારું વેવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે. માણસનો દીકરો ઠરાવ્યા પ્રમાણે જાય છે ખરો, પણ જે તેને પરસ્વાધીન કરે છે તે માણસને અફસોસ છે. માર્કની સુવાર્તામાં આખું નહીં વાંચીએ, પણ એક જ કલમ વાંચીશું એ નહીં, જેથી કરીને આપણને ખબર પડે કે ત્યાં આગળ શું લખ્યું છે. માર્કની સુવાર્તા 14મો અધ્યાય. ત્યાં આગળ જે વસ્તુ બીજી જગ્યાએ નથી નોંધી તે અહીંયા નોંધી છે તેટલું જ વાંચીશું. 12મી કલમથી લઈને 16મી કલમ સુધી. 2 ખમી રોટલીના પર્વના પહેલા દાડે લોકો પાસ્કા કરતા હતા ત્યારે તેના શિષ્યો તેને પૂછે છે કે તું પાસ્કા ખાય માટે અમે ક્યાં જઈને તૈયારી કરીએ? એ વિશે તારી શી ઈચ્છા છે? અને જ્યાં તે બેસે ત્યાં ઘર ધણીને કહો કે ઉપદેશક કહે છે કે મારે ઉતરવાની ઓરડી ક્યાં છે જ્યાં હું મારા શિષ્યો સાથે પાસ્કા ખાઉં? તે શિષ્યો નીકળીને શહેરમાં આવ્યા અને જેવું તેણે તેઓને કહ્યું હતું તેવું જ તેઓને મળ્યું અને તેઓએ ત્યાં પાસ્કા ખાધું. પ્રભુના વાંચેલ વચન પર આશીષ દો. પવિત્ર બાપ, તમારી સ્તુતિ હો. થોડોક સમય તમારા મૂલ્યવાન વચન તમે જોવાના છે. અમારી સાથે થાઓ. તમારું પવિત્ર આત્મા તમારું વચન લઈને અમને શીખાડે. અંધકારની શક્તિઓને બાંધેલી રાખો. અમારા જ્ઞાનની ઉપર આધાર રાખતા નથી. નવા કરારમાં તમારો જે પ્રકાશ છે, જે તમે મંડળીના માટે રાખ્યો, એ તમારા પવિત્ર આત્માની મારફતે અમારા સુધી પહોંચાડો. મારી નિર્બળતાને પણ તમે જાણો છો. નિર્બળતા દૂર કરો. ખ્રિસ્તના પુનરુત્થાનના સામર્થ્યથી ભરો. વધસ્તંભની પાછળ સંતાડો. જે ઈચ્છ્યું છે તે કરાવો. પ્રાર્થનાને સાંભળો. પ્રભુ ઈસુના નામથી માંગીએ છીએ. આમીન. જે પ્રમાણે મેં તમને કહ્યું કે માથી, માર્ક ને લૂક આ 3 સુવાર્તાની અંદર આને વિસ્તારપૂર્વક પ્રભુએ જે ઘટના બનેલી તે રીતે તેને નોંધ્યું છે. પણ તો યોહાનની સુવાર્તાની અંદર તેનો અર્થના રૂપમાં યોહાનની સુવાર્તાના 6ઠ્ઠા અધ્યાયમાં લખેલું છે. તે આપણે સમય આવતા જ્યારે જોઈશું 50મી કલમથી લઈને આગળની કલમ સુધી. તો
નવા કરારની અંદર શા માટે પ્રભુની મેજ બહુ ઇમ્પોર્ટન્ટ છે? અને એ ઇમ્પોર્ટન્ટ છે એટલું જ નહીં, પરંતુ નવા કરારનો મૂળભૂત પાયો જો આ નહીં હોય તો વિશ્વાસીઓ પ્રભુમાં આત્મિક રીતે વૃદ્ધિ નહીં પામશે, પ્રભુને મળવાના માટે તૈયાર નહીં જ થશે. જેટલું વચનથી આપણે પ્રભુને ઓળખીએ છીએ, કે પ્રગટ કરવામાં આવે છે, કે પ્રાર્થના દ્વારા કે ભજન દ્વારા આપણે કરીએ છીએ, એટલું જ અગત્યનું પ્રભુની મેજ છે. કારણ કે એ જ રીતે પ્રભુએ નવા કરારમાં ઠરાવ્યું કે દર પ્રતિ રવિવારે જ્યારે જ્યારે તમે ભજન કરવાના માટે એકઠા થાવ ત્યારે મેજ તમારી મધ્ય હોવી જ જોઈએ. પરંતુ આપણે જોઈએ છીએ જેમ જેમ સમય વીતતો ગયો તે પ્રમાણે મેજ દૂર થતી ગઈ. આજે ઘણા બધા જે મંડળીઓ છે કે ડિનોમિનેશન છે, આજે મેજ તેઓની પાસે નથી. તેઓ વર્ષમાં એક વખત, 6 મહિનામાં એક વખત, 3 મહિનામાં એક વખત, મહિનામાં એક વખત એ રીતે તેને કરે છે. તેઓનું કહેવાનું એવું છે કે તે વધારે ઇમ્પોર્ટન્ટ છે અને તેની ગંભીરતા બહુ છે. જો દર રવિવારે આપણે કરીએ તો એની ગંભીરતા નહીં રહે, એનું એટલું મૂલ્ય નહીં રહે. માટે આપણે એને અમુક જ સમયે લેવી જોઈએ. તો જો એનું ગંભીરતા ના હોય, એનું મૂલ્ય ના હોય, તો પછી આપણે પ્રભુનું કેટલું મૂલ્ય રહેશે? પ્રભુને મળવાનું મૂલ્ય કેટલું રહેશે? પ્રભુને મળવાના માટે તૈયાર થવાનું મૂલ્ય કેટલું રહેશે? સમજાય છે મારી વાત? હું જે કહું છું કે જો આપણે એનું મૂલ્ય નહીં કરીએ, એનો મતલબ શું છે કે એ વસ્તુ આપણે તૈયાર કરે છે પ્રભુના માટે. જો પારખ કરીને અને એમાંથી ઠીકઠાક કરીને આપણે પ્રભુને મળવાના માટે તૈયાર થતા જાય છે, એટલે પ્રભુએ પોતાની મેજ આપી છે. જો આપણે મેજને જ ખસેડી દઈએ તો એને મળવાના માટે આપણે તૈયાર નથી એવું બતાવીએ છીએ. આપણે તૈયાર થવા પણ માંગતા નથી. ઇમ્પોર્ટન્સ એની નથી. કોની? પ્રભુને મળવાની. પ્રભુને મળવાની વેલ્યુ પણ આપણા માટે નથી. સમજ પડી વાતમાં? તો જો પ્રભુને મળવાના માટે આપણે રાહ જોઈ રહ્યા છીએ, પ્રભુને આતુરતાથી જોવાની રાહ જોઈ રહ્યા છે, તો એને મળવાના માટે આપણે તૈયાર થવું પડે છે. જે શુદ્ધ છે તે પોતાને વધારે શુદ્ધ કરે, પ્રકટીકરણ 21મા અધ્યાયમાં લખેલું છે. જે ન્યાય છે તે વધારે ન્યાય થતો જાય. પણ કેવી રીતે? જ્યારે આપણે મેજમાંથી ભાગ લઈએ છીએ અને પોતાની સાથે અને દેવની સાથે, આજુબાજુના લોકોની સાથે, વિશ્વાસીઓની સાથે સીધું કરીએ છીએ, સમાધાન કરીએ છીએ, તેમ આપણને તે તૈયાર વધારે કરતો જાય છે. તો આજ સાંજે સૌથી પહેલાં તેનાથી આપણે શરૂઆત કરીએ કે કોણે તેને મૂકી. આ કોઈ પણ શિષ્યોએ આ મેજ મૂકી નથી. નથી કોઈ સંસ્થાએ, નથી કોઈ પાળકોએ, નથી કોઈ વડીલોએ, નથી કોઈ પ્રબોધકોએ કે પ્રેરિતોએ પોતાની મેજ આ મૂકી નથી. આ કોણે મૂકી છે મેજ? પ્રભુ ઈસુએ પોતે મૂકી છે. બરાબર છે? પ્રભુ ઈસુએ શા માટે મૂકી તે આપણે વાંચી ગયા. હવે બધી કલમ તમને મેં એક જ વખત એટલા માટે વંચાવી દીધું કે તમે હવે ધ્યાનથી ઘરે જઈને એને સ્ટડી કરશો. પણ હું ખાલી એને ટાંકી દઈશ. 3 જગ્યાએ આ નોંધવામાં આવ્યું. પ્રભુએ કહ્યું, પ્રભુએ પ્યાલો લીધો કહ્યું આ મારું લોહી છે. પ્રભુએ તો રોટલી લીધીને કહ્યું આ મારું શરીર છે, જે તમે ખાઓ, જેમ તમેમાંથી તેમાંથી પીવો અને મારી યાદ કરીને શું તમે એ કર્યા કરો. એણે પોતે આને ઠરાવી. બીજી ભાષામાં ઇટ ઇઝ ઇન્સ્ટિટ્યુટ બાય લોર્ડ હિમસેલ્ફ. પ્રભુએ પોતે તેને સ્થાપી છે મંડળીને. પ્રભુએ પોતે તેને મૂકી છે મંડળીમાં. આ પ્રભુની મેજ. માટે આ કોઈ નીતિ નિયમ કે રીતિ રિવાજની જેમ ચાલી આવેલું કે એને પ્રેક્ટિસ કરવાનું નથી. આ પ્રભુ ઈસુએ મૂકેલી મેજ છે. બરાબર? આપણે જોઈશું લેટર ઓન શું છે તે. તો જૂના કરારની અંદર જે પ્રમાણે આપણે મૂસાની ઉપર સ્ટડી કરતા હતા ત્યારે મેં તમને કહ્યું હતું કે જ્યારે પાસ્ખા પર્વ પ્રભુ તરફથી આપવામાં આવ્યું નિર્ગમનના 12મા અધ્યાયની અંદર, કે જ્યારે તેઓ મિસરમાંથી કાઢ્યા ત્યારે તેઓને યાદગીરીના રૂપમાં કે હલવાનને તેઓએ કાપવાનું છે અને તેનું લોહી બારસાકો પર લગાડવાનું છે અને તેઓએ 2 ખમીર રોટલી ખાવાની છે. એ જે પાસ્ખા હતું એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંદર્ભમાં હતું. માટે જે કંઈ આપણે વાંચી જઈએ છીએ નિર્ગમનના 12મા અધ્યાયની અંદર, તે જ વાત નવા કરારમાં પૂર્ણ થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પાસ્ખા બન્યો છે. આપણો 1 કોરિન્થીના 5મા અધ્યાયમાં વાંચીએ છીએ તે આપણું પાસ્ખા છે. અને એ પાસ્ખા જ્યારે પૂરું થયું ત્યારે એણે નવો કરારના રૂપમાં, ધ ન્યૂ કવનેન્ટ, આ લોહીમાં મારો નવો કરાર છે, એણે જૂના કરારને ત્યાં આગળ પૂર્ણ વિરામ મૂક્યું, ધ ફૂલ સ્ટેપ, અને ત્યાંથી નવો કરારને આરંભ કર્યું. જે હિબ્રુ અને પત્રના 9મા અધ્યાયની અંદર પણ બતાવવામાં આવે છે કે તેણે એ કરાર પોતાના લોહીમાં કર્યો છે. હું તમને ડિટેલમાં પછી ફરી કહીશ, અત્યારે હું ખાલી પોઈન્ટ આઉટ કરું છું. 9મા અધ્યાયની અંદર હિબ્રુ અને પત્રમાં આગળ આપણે બતાવવામાં આવે છે કે ઈસુ ખ્રિસ્તના લોહીમાં પ્રભુ ઈસુએ દેવે આપણી સાથે નવો કરાર કર્યો, ન્યૂ કવનન્ટ જેને આપણે કહીએ છીએ, જેને નવો કરાર આપણા માટે કહેવામાં આવ્યો. તો એ ખ્રિસ્ત કે જે પાસ્ખા હતું
હવે એણે પોતે પોતાની મેજ મૂકીને એ એમાં આપણને તે એ લાવ્યું છે. સમજ પડી વાતમાં? જૂના કરારની અંદર ખ્રિસ્તનું જે બલિદાન હતું એ હલવાનને કાપીને એનું લોહી છાંટવામાં આવ્યું, તેવી જ રીતે નવા કરારમાં એનું જે મૂલ્યવાન લોહી જે છે એ આપણા ઉપર છાંટવામાં આવ્યું છે, આપણા પર મૂકવામાં આવ્યું છે, આપણા હૃદયની આંતરાક બારસાકોની ઉપર, જેથી કરીને આપણને શુદ્ધ કરીને પ્રભુએ અલગ કર્યા છે. માટે પહેલા પિતારની અંદર એની 18મી કલમથી 19મી કલમથી 22મી કલમ સુધી ઈસુ ખ્રિસ્ત કે જે નિષ્કલંક હલવાનના જેવો છે તેના મૂલ્યવાન લોહીથી આપણને છુટકારો આપવામાં આવ્યો છે, વગેરે વગેરે ત્યાં કલમો લખવામાં આવી છે. તે ન્યૂ કવર્નેન્ટ આપણને બતાવે છે. માટે એ નવા કરારની અંદર આપણે આવીએ અને એની પ્રેક્ટિસ આપણે કરીએ માટે મેજ આપણા માટે પ્રભુએ મૂકી છે. હવે અહીંયા આગળ નવા કરારની અંદર 4 નામ તેને બતાવવામાં આવેલા છે. એ પણ હું તમને સંક્ષિપ્તમાં કહી દઉં તો 4 નેમ છે. બધા લોકો અલગ અલગ નામ વાપરે છે. એક નામ છે લોર્ડ્સ ટેબલ, જે આપણે જોઈ ગયા અત્યારે, પ્રભુની મેજ. બીજો એક શબ્દ એના વાપરવામાં આવ્યો છે લોર્ડ સપર, એટલે કે છેલ્લું વાડું, અથવા તો શું કહેવાય છે, પ્રભુનું વાડું, પ્રભુ ભોજન સાદી ભાષામાં. તમારે તો શું વપરાય છે શબ્દ? પ્રભુ ભોજન, લોર્ડ સપર, હા ને, તે વાપરે છે. ઘણા લોકો એ પ્રમાણે કહે છે કે લોર્ડ સપર કેમ? સપર એટલે તો ના ઇવનિંગ ડિનર કહેવાય. એ તો હવે થોડું એક કહેવાય. શબ્દ ગમે તે હોય, ડઝન્ટ મેટર. સપર એટલા માટે કહેવામાં આવે છે લોર્ડ સપર, કારણ કે તે છેલ્લે એ લોકો રાત્રે એનું ભોજન કરેલું હતું ઉપલી મેડી પર, માટે લોર્ડ સપર એ શબ્દ વાપરવામાં આવ્યો છે. અને આપણે વાંચીએ, જોઈ લઉં, રેફરન્સ તમને આપતો જાઉં છું, કાં શબ્દો લખેલા છે, તમે લખતા જજો. 1 Corinthians chapter 10, પહેલા કરંથીના 10મા અધ્યાયમાં ત્યાં લોર્ડ સપર શબ્દ વાપરવામાં આવેલો છે. 11મો અધ્યાય 10મી કલમ. 1 Corinthians chapter 11 verse 20, પહેલું કરંથી 11મો અધ્યાય 20મી કલમ. વાંચી જાઓ ઝડપથી, જેને મળે તે. ઝડપથી એક જણ વાંચવાનું રાખો, જેથી કરીને સમય નહીં બગડે મારો. નહીં મળ્યું? હા હા હા, ત્યારે પ્રભુનું ભોજન કરવું. બસ, લોર્ડ સપર આ શબ્દ ત્યાં વાપરવામાં આવ્યો છે. પ્રભુનું ભોજન, લોર્ડ સપર વાપરવામાં આવ્યો છે. 33મી કલમમાં બી એ લખ્યું છે, તો મારા ભાઈઓ તમે ભોજન કરવા સારું એકઠા થાઓ છો. લોર્ડ સપર તાંગડી બી આ શબ્દ લખવામાં આવેલો છે. અચ્છા, હવે બીજો એક શબ્દ છે 10મો અધ્યાય, તેને 21મી કલમ જોઈ લો ઝડપથી. તાંગડી જે લોર્ડ્સ ટેબલ, ત્યાં આગળ પ્રભુની મેજ જે શબ્દ વાપરવામાં આવેલો છે. 21મી કલમ. હા હા હા, પ્રભુની મેજ. આનો વોઇસ વધારેલો ને, ચેક કરી લેજો. પ્રભુની મેજ, અહીંયા શબ્દ શું છે? લોર્ડ્સ ટેબલ. ઓકે. અચ્છા, હવે બીજો એક શબ્દ વાપરવામાં આવેલો છે બ્રેકિંગ ઓફ બ્રેડ. શું છે? રોટલી ભાંગવી. પ્રેરિતોના કૃત્યો, બીજો અધ્યાય 42મી કલમ. ઝડપથી આવી જાઓ. એક્ટ્સ ઓફ ધ અપોસ્ટલ 2:42, ઝડપથી. 2:42, પ્રેરિત 2:42, પ્રેરિત 2:42. હા, 2:42, 42. હા હા, તેઓ રોટલી ભાંગવામાં. અહીંયા શું છે? બ્રેકિંગ ઓફ બ્રેડ. આ એક શબ્દ વાપરવામાં આવ્યો છે. 46મી કલમમાં પણ એ જ છે, બ્રેકિંગ ઓફ બ્રેડ. બરાબર છે. 20મા અધ્યાયમાં પણ આ કલમ લખેલી છે, પ્રેરિતના 20મા અધ્યાયમાં 7મી કલમ. 20 ને 7, ઝડપથી વાંચી જાઓ. હા હા, અઠવાડિયાને પહેલા દિવસે અમે રોટલી ભાંગવાને એકઠા થયા. બરાબર. બસ 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 બસ, ત્યાં બી આ વર્ડ છે એવા, બ્રેકિંગ ઓફ બ્રેડ. આ ત્રીજો શબ્દ છે. ચોથો છે કમ્યુનિયન ઓફ ધ ફેલોશિપ, અથવા તો કમ્યુનિયન ઓફ ધ સર્વિસ. કમ્યુનિયન એટલે જ ફેલોશિપ થાય. કમ્યુનિયન ઓફ સર્વિસ એ પહેલા કરંથીના 5મા અધ્યાયમાં આપણને આપેલો છે. પહેલું કરંથીના 10મા અધ્યાયમાં છે, 17મી કલમ.
એક જ રોટલી છે. હા હા, એક જ રોટલીના ભાગીદાર છે. બરાબર છે. અહીંયા શું છે? કમ્યુનિયન ઓફ સર્વિસ, એ રીતનો વર્ડ છે. એટલે 4 અર્થ, 4 નામ આપવામાં આવ્યા છે, પણ બધાનો મિનિંગ એક જ છે. કોઈ પણ નામથી બોલાવે એનાથી કોઈ ફરક પડતો નથી, કોઈ એનો મતલબ એ પણ થતો નથી. બટ ઇમ્પોર્ટન્ટ છે એનો જે મિનિંગ જે છે તે બગડવો જોઈએ નહીં. તેનો જે અર્થ જે છે એનું ગઠન ખોટું થવું જોઈએ નહીં. શબ્દની પાછળ જવાની જરૂર નથી. વોટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. પ્રભુ ભોજન કેમ છે, રોટલી માંગવી કેમ છે, લોર્ડ સપર કેમ છે, એ તો નહીં હોવું જોઈએ. ડોન્ટ ગો ઇન દેટ. ઇટ ઇઝ નોટ અવર સબ્જેક્ટ. એ આપણું કામ નથી. જેને જે અર્થ વાપરવો એ, જેને જે નામ વાપરવું એ વાપરે, બટ અર્થ સભર થવો જોઈએ, અર્થ બગડવો જોઈએ નહીં. બરાબર. તો આપણે એને જોઈ ગયા 4 નામ દેવના વચનમાં આપવામાં આવેલા છે. બીજું, વાય ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. શા માટે આ એટલું બધું અગત્યનું છે? સૌથી પહેલું અમે કીધું કે પ્રભુએ ઠરાવેલી છે. આને શું છે? ઇટ ઇઝ ઓર્ડર્ડ બાય ગોડ, લોર્ડ હિમસેલ્ફ, અથવા તો ઇટ ઇઝ ઇન્સ્ટિટ્યુટ બાય ધ લોર્ડ હિમસેલ્ફ. પ્રભુએ પોતે તેને આપી. મેં તમને જેને રેફરન્સ આપી દીધી છે, માથી, માર્ક ને લુક 3:3ની અંદર, માથીના 26મા અધ્યાયમાં, લુકના 22મા અધ્યાયમાં અને માર્કના 14મા અધ્યાયની અંદર છે. પ્રભુએ ઠરાવેલી છે, સૌથી પહેલી વસ્તુ. સેકન્ડ, દેટ લોર્ડ્સ ડિઝાયર. હવે આ શું છે? પ્રભુની ખાસ ઈચ્છા છે. હવે કોઈ માથીએ પણ તે નોંધ્યું નથી, અને માર્કે પણ નહીં નોંધ્યું, અને યોહાને પણ નહીં નોંધ્યું, પણ લુકે એને કન્સિડર કરેલું છે. લુકની સુવાર્તા, દેટ ધ લોર્ડ્સ ડિઝાયર. લુકની સુવાર્તા. આવો ઝડપથી લુકના 22મા અધ્યાયમાં 15મી કલમ, લુક 22:15. લુક 22:15. હા, 22:15 વાંચો. હા હા, આ ખાવાની મારે તમારી સાથે બહુ જ ઈચ્છા હતી છે. ઇટ્સ વેરી મચ ડિઝાયર ટુ ટેક પાર્ટ હિઝ ઓન પાસ્કા વિથ હિઝ બિલવડ ડિસાઇપલ. એના વાલા શિષ્યોની સાથે આમાંથી ખાવાને માટે તેની પોતાની બહુ ડિઝાયર હતી. બરાબર છે. એટલે પ્રભુ તરફથી આ છે વાલાઓ. એને ટાળી શકાતું નથી, એને છોડી શકાતું નથી. બરાબર. તો આ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. થર્ડ, આ શિષ્યોના માટે આત્મિક રીતે વૃદ્ધિ આપનારું, આત્મિક આંખ ખોલવાના માટે એમાં સ્પિરિચ્યુઅલ મિનિંગ છે. માટે વાલાઓ પાઉલે એનો પ્રકાશ ખોલ્યો છે. લેટર ઓન આપણે જોઈશું. હું અત્યારે ફક્ત તમને એની પોઈન્ટ આઉટ કરું છું. એમાંથી આત્મિક અર્થો છે અને આત્મિક સમજ છે. માટે આપણે આને ઇમ્પોર્ટન્સ છે, એને આપણે સમજીશું શું લેટર બાઇબલ સ્ટડીમાં. આત્મિક અર્થ ક્યાં જોવા મળે છે? તેનો કૃત્યો, તેનો 1 કરંથી ચેપ્ટર 11, કરંથીઓનો પહેલો પત્ર, તેનો 11મો અધ્યાય 23મી કલમથી લઈને 32મી કલમ સુધી. 1 કરંથી ચેપ્ટર 11 23થી 32મી કલમ સુધી છે. બટ આપણે બધું નહીં વાંચીએ, થોડું જોઈ જઈએ. હમણાં તો જોવાના નથી, પણ પાછળથી જોઈશું. બટ ખાલી એક વાંચી જઈએ. 23મી કલમ. 23મી કલમ વાંચો. હા 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 હા. અને સ્તુતિ કરીને ભાંગીને કહ્યું કે એ મારું શરીર છે, તમારે સારું ભાંગવામાં આવ્યું છે, મારી યાદગીરીને સારું એ કરો. 25મી કલમ. હા હા, કેમ કે જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો તથા પ્યાલો પીઓ છો, કેટલી વારમાં પ્રભુના આવતા સુધી તેનું મરણ પ્રગટ કરો છો, વગેરે વગેરે. તમે તમારા સામેમાં ફરી વાંચજો. આપણે ફરી આમાં ડિટેલમાં જવાના છે. તો સ્પિરિચ્યુઅલ મિનિંગ અહીંયા આપવામાં આવેલો. શું છે? આત્મિક અર્થ આપવામાં આવેલો છે. એટલા માટે આ ઇમ્પોર્ટન્ટ છે. આને બહુ ડિટેલમાં સ્ટડી કરીશું લેટર ઓન. બીજું, સ્પિરિચ્યુઅલ સિગ્નિફિકન્ટ છે, આત્મિક પ્રતિકાત્મક છે. એ આપણને વાંચવામાં આવે છે 1 કરંથિયન ચેપ્ટર 10. 1 કરંથી તેનો 10મો અધ્યાય. તાંગાડી
એક શાના સાથે પ્રતીક બતાવે છે, શું પ્રતીકના રૂપમાં છે તે લખવામાં આવેલું છે. વાંચી છે 16મી કલમથી, 1 કોરિન્થિયન્સ ચેપ્ટર 10 16મી કલમથી લઈને. હા હા હા, કમ્યુનિયન ઓફ હિઝ બોડી ઓફ ક્રાઇસ્ટ, એ પ્રમાણે જ ઇંગ્લિશમાં. કેમ કે એક જ રોટલી છે ને આપણે ઘણા છતાં એક શરીર છે, કેમ કે આપણે સર્વ એક જ રોટલીના ભાગીદાર છે. તો આ પ્રતિકાત્મક રૂપ કોઈ સિમ્બોલ છે, કોઈ સિમ્બોલિક છે, સિગ્નિફિકન્ટ છે કશાની સાથે, કોઈ સાથે લાગભાગ છે, એને પણ આપણે ડિટેલમાં સ્ટડી કરીશું લેટર ઓન. બરાબર? તો મેં તમને કહું જે પ્રમાણે આત્મિક અર્થો છે, સ્પિરિચ્યુઅલ સાંકેતિક રીતે શું છે તે બતાવવામાં આવ્યું છે. ઓકે. અને જે પ્રમાણે પાઉલ કહે છે કે આ મોટો મર્મ છે, જે કોઈ એનો ભેદ જાણે એ જરૂરી છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. વાંચીએ 1 કોરિન્થીયન્સ 11મો અધ્યાય 29મી કલમ. વાંચો ઝડપથી. હા હા હા, આમ જ આપણને શરીરનો ભેદ જાણવા મળે છે. શામાં? મેજ દ્વારા આપણને શરીરનો ભેદ જાણવા મળે છે. હવે એમ તો લખવામાં આવ્યું છે કે શરીરનો ભેદ જાણીને આપણે મેજમાંથી ખાવાનું છે, પણ ખરેખર મતલબ શું છે? એ મેજનો અર્થ જ શરીર છે. માટે એ કહે છે કે તમે જો એમાંથી ભાગ લો તો પહેલાં જાણો કે વોટ ઇઝ ધેટ. એના શરીરના બાબતે કહેવામાં આવ્યું છે. તો મિસ્ટ્રી છે, એ મિસ્ટ્રી તમારી સાથે પણ હું શેર કરીશ. બહુ ડિટેલ છે, બહુ ડીપ છે. પ્રભુની ઈચ્છામાં એ પણ આપણે જોઈશું. એ આપણને જાણવા મળશે. અલગ અલગ રીતે છે. 3 રીત છે એનું, જે પૃથ્વી પરનું જે શરીર છે તે, દેટ ઇઝ ધ ફર્સ્ટ, જે એને પ્રભુએ આપ્યું, એક એ શરીર છે. સેકન્ડલી એનું જે શરીર કે જે મંડળીના રૂપમાં પૃથ્વી પર ફેલાયેલું છે, જે આપણે એના અંગના અવયવ છે તે, દેટ ઇઝ ધ સેકન્ડ મિસ્ટ્રી. એન્ડ ધ થર્ડ મિસ્ટ્રી યોહાનની સુવાર્તાના 6ઠ્ઠા અધ્યાયમાં લખવામાં આવેલી છે, તે પણ હું તમારી સાથે શેર કરીશ. તો આ 3 મિસ્ટ્રી છે, માટે ઇમ્પોર્ટન્ટ છે, માટે આપણે એને જોઈશું. બરાબર? ઓકે. સાથે આપણે પ્રભુની યાદગીરીના માટે આ કરીએ છીએ. રિમેમ્બરન્સ ઓફ હિઝ ડેથ, રિમેમ્બરન્સ ઓફ હિઝ લવ, એના પ્રેમને, એના મરણને, જે આપણા માટે હતું, જે પ્રમાણે આપણે ગીતોની અંદર ગાઈ ગયા, એના માટે આપણે એ છે, દેટ ઇઝ અ રિમેમ્બરન્સ. બરાબર? માટે ઇમ્પોર્ટન્ટ છે. સમજ પડી? તે કવનન્ટ છે, મેં તમને અગાઉ બી કહ્યું, તે નવો કરાર છે, માટે ઇમ્પોર્ટન્ટ છે. જેવી રીતે જૂનો કરાર આપણે સમજીએ છીએ, તેવી રીતે નવો કરાર બી આપણે સમજવો પડશે. શું તે છે? દેટ ઇઝ અ ન્યૂ કવનન્ટ, માટે ઇમ્પોર્ટન્ટ છે. તો વગેરે વગેરે છે બાઇબલ સ્ટડીની અંદર, જે પ્રમાણે પ્રભુ આપણને દોરવણી આપશે તે પ્રમાણે આપણને જોતા જઈશું. થર્ડ, આ કોણ આમાંથી ભાગીદાર થઈ શકે? દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કોણ આમાંથી ભાગ છે? બધાને એમાં ભાગ છે? એવરીબડી કુડ પાર્ટિસિપેટ ઇન ધ લોર્ડ્સ ટેબલ? બધા જ પ્રભુની મેજમાંથી ભાગ લઈ શકે છે? કોણ લઈ શકે છે? કોણ? બોલો ને. વિશ્વાસ કરનાર, હા, વિશ્વાસી જે બાપ્તિસ્મા લીધું છે પ્રભુની, તેઓ અમારી ભાગીદાર છે. બિલીવર્સ, ઓલ બિલીવર્સ. બરાબર છે? બીજા કોઈને જેવો વિશ્વાસ કર્યો ને, જેવી રીતે બેપ્ટિઝમમાં ભાગ નથી, તેવી રીતે લોર્ડ્સ ટેબલમાં બી ભાગ નથી. એ લોકોએ ભાગ આમાંથી લઈ શકે છે, એ લોકોએ લેવાનું છે. સેકન્ડલી, બીજી રીત કે મેથડ આપવામાં આવી છે 1 કોરિન્થીયન્સ 11મા અધ્યાયની અંદર, તે પણ આપણે જોઈશું. તે લોકો એમાંથી ભાગ લઈ શકે છે એ ફોલો કરીને. એ મેથડ છે. ધેર ઇઝ અ મેથડ, સમથિંગ મેથડ આપવામાં આવી છે. બટ એ રૂટીન કરવા માટે નથી. એ ખાલી એક આપણે કહેવાય ને ઓર્ડિનન્સની જેમ નથી. ઘણા લોકો એ શું કહે છે, એ ઓર્ડિનન્સ છે એટલે વિધિ છે. એક વિધિ જેવું નથી. કેમ હું એને ઓર્ડિનન્સ નથી કરતું? મારા ઘણાની સાથે દલીલ થતી હોય છે. ઘણા આત્મિક લોકો, સ્કોલર લોકો, જે પ્રભુનું વચન સારું જાણે છે, તેઓની સાથે બી મારે આ દલીલ થતી હોય છે. તેઓ કહે છે કે આ ઓર્ડિનન્સ છે, આ વિધિ છે. પ્રભુએ 2 વિધિ આપ્યા છે નવા કરારમાં. એક બાપ્તિસ્મા વિધિ છે અને બીજું આ લોર્ડ પ્રભુની મેં જે વિધિ છે. પણ તો હું વ્યક્તિગત રીતે એને વિધિ નથી માનતો. કારણ કે જો વિધિ એના માને તો એની અંદર આત્મિક બાબત આવતી જ નથી. એ તો તમે ચાહે તો બી લો ને નહીં ચાહે તો બી લો, કારણ કે વિધિ છે. તમને ગમે તો બી લો ને નહીં ગમે તો બી લો, વિધિ પૂરી કરીને લો. વિધિ માટે આપણે આત્મિક બાબતની કંઈ લેવા દેવા નથી. આપણા વ્યક્તિગત પારખને કોઈ લેવા દેવા નથી. અથવા
વિવેકને કોઈ લેવા દેવા નથી, આત્મિક જીવનને કોઈ લેવા દેવા નથી. એ તો વિધિ છે. જેવી રીતે આપણે નાહી ધોઈને સ્નાન કરીને ચોખ્ખા કપડાં પહેરીને કંઈક પૂજાપાઠ કરતા હોય, એવી રીતે આ વિધિ નથી કે આપણે આમ કરી નાખીએ. આપણી આત્મિક આંતરિક બાબતને લાગે વળગે છે, જીવંત વસ્તુને લાગે વળગે છે. એ કોઈ કામ પૂરું કરવા દ્વારા થતી નથી, માટે એ વિધિ નથી, માટે ક્રિયાકાંડ નથી. સમજ પડી? ખ્યાલ આવ્યો? માટે હું એને ઓર્ડિનન્સ નથી કહેતો, એ નિયમ વિધિ નથી. સમજ પડી? એ જીવન સાક્ષી છે. જ્યારે આપણે તૈયાર હોઈએ છીએ ત્યારે આપણે સાક્ષી આપીને લઈએ છીએ. જ્યારે આપણે તૈયાર નથી હોતા તો આપણે નથી લેતા. જો વિધિ હોય તો હું વિશ્વાસી છું એટલે હું લઉં જ, હું તૈયાર હોઉં કે નહીં હોઉં. સમજ પડી? માટે વિધિ નથી. ઓકે, જોઈશું એને પણ ડિટેલની અંદર લેટર ઓન, આગળ સમયમાં. હું ક્યાં હતો? આજે મને થોડુંક મારી કોન્સન્ટ્રેશનમાં તકલીફ છે, બિકોઝ સમ પ્રોબ્લેમ આઈ હેવ ગોડ હેલ્પ મી. તો ફરી પાછો ભૂલી ગયો છું. તો આ પ્રમાણે આપણે જે પ્રમાણે છે કે પ્રભુ તરફથી આ મુકાયેલું છે, પ્રભુએ આપણને આપ્યું છે, માટે વિધિના રૂપમાં નહીં પરંતુ સાક્ષીના રૂપમાં આપણે એને લેવું જોઈએ. તો આ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે હવે કોણ જે લે છે તે પ્રમાણે મેં કહ્યું કે વિશ્વાસી આમાંથી ભાગીદાર થઈ શકે છે. સાથે જે પ્રમાણે મેં કીધું, વિશ્વાસી એકલો અટોલો ભાગ લઈ શકતો નથી, પરંતુ વિશ્વાસી કેવી રીતે ભાગ લેવાનો છે? બધાની સાથે મળીને. કેવી રીતે ભાગ લેવાનો છે? બીજા વિશ્વાસીઓની સાથે. ઘણા બધા કહે છે હું મારા ઘરે એકલો કરી લઈશ, તો નહીં ચાલે. હું ટ્રાવેલિંગમાં છું તો ટ્રેનમાં લઈ લઉં તો નહીં ચાલે. હું પ્લેનમાં છું તો પ્લેનમાં બેસીને લઈ લઉં, નહીં ચાલે. બસમાં છું બસમાં બેસીને લઈ લઉં તો નહીં ચાલે. ખેતરમાં ખેતી કરવા ગયો છું એકલો છું ત્યાં જઈને લઈ લે, નહીં ચાલે. નો, ઇટ ઇઝ અ પાર્ટિસિપેટ. પ્રભુની સાથેની સંગત છે એટલું જ નથી, પણ વિશ્વાસીની સાથેની સંગત છે. માટે જ્યારે પ્રેરિતના બીજા અધ્યાયની અંદર ખોલવામાં આવી વાતને, ત્યારે શું કીધું? અમે રોટલી ભાંગવાને એકઠા મળતા હતા. કોણ? અમે. પ્રેરિત ના 20મા અધ્યાયની 7મી કલમમાં બી તેઓ અમે રોટલી ભાંગવાને માટે એકઠા થયા. અને કરંથીના 11મા અધ્યાયમાં બી તમે જ્યારે રોટલી ભાંગવાને માટે એકઠા થાવ છો, તમે, તો મંડળીની વાત છે, વિશ્વાસીઓની વાત છે. એકલા અડુલાની વાત દેવના વચન પ્રમાણે નથી. એક મેકની સાથેની ફેલોશિપ જે છે તે બતાવે છે, લોર્ડ્સ ટેબલ. સમજ પડી? એ પણ આપણે જોઈશું લેટર ઓન. તો આ પ્રમાણે એકબીજાની સાથે વનનેસ પ્રગટ કરવા માટે, એકતા પ્રગટ કરવાના માટે, અને જો એકબીજાની સાથે સીધું નથી, ઠીકઠાક નથી, તો એમાંથી ભાગ લેતા આપણે અટકવાના માટે પ્રભુએ પોતાની મેજ રાખી છે, કે જેથી કરીને આપણે એમાં સાથે મળીને એમાંથી ભાગ લઈએ. એમ જ આપણને એકલા ઘરે રહીને ભાગ લઈએ એવી પ્રભુની ઈચ્છા નથી. તો હવે એનો દિવસ પણ પ્રભુએ આપ્યો છે. કોઈ એમ કહે છે કે હું ગમે ત્યારે ભાગ લઉં, આજે લઉં, અથવા તો સોમવારે લઉં, શનિવારે લઉં, શુક્રવારે લઉં, શું વાંધો છે? પરંતુ દેવના વચનની અંદર આપણે જે છે, દેટ ઇઝ અ લોર્ડ્સ ડે. કયો દિવસ છે? કયો દિવસ છે? પ્રભુનો દિવસ. પ્રભુનો દિવસ કયો છે? હા, સન્ડે. અચ્છા, કેમ શનિવાર નહીં? ઘણા બધા કહે છે કે રવિવારે લોકો કહે છે કે સાબત દિન પવિત્ર પાડતા નથી આપણે. સાંભળતા શું કોઈના મોંથી તમે? રવિવારે બી એ લોકો સાબત દે છે. સાબત ડે કયો છે? સાબત દિવસ કયો છે? હા, 7મો દિવસ. ગુડ. તમે ગભરાવો છો શેના માટે? આપણે તો છે. 7મો દિવસ એ સાબત દિવસ છે. 7મો દિવસ તમે પવિત્ર પાડ એમ કહેવામાં આવ્યું, એટલે 7મા દિવસે તેઓ લોકો કરતા હતા. પરંતુ પહેલો દિવસ કયો છે? રવિવાર છે. આપણો પ્રભુ કયા દિવસે ઉઠ્યો? પહેલા દિવસે ઉઠ્યો, રવિવારના દિવસે ઉઠ્યો. માટે આપણે 7મો દિવસ નથી કરતા, પણ આપણે રવિવારના દિવસે ભેગા મળીએ છીએ. જોઈ લો, થોડી રેફરન્સ તમને આપી દો, ઝડપથી લખી લેજો. 7મો દિવસે પ્રભુ માટે ભેગા મળવાનું છે. પ્રેરિત કૃત્યો તેનો 20મો અધ્યાય 7મી કલમ. સોરી, માફ કરો, 7મો દિવસ નહીં, અઠવાડિયાના પહેલા દિવસ. ઘણીવાર મારો પ્રોબ્લેમ એ થાય છે કે મને એવું લાગે છે કે હું બરાબર બોલી રહ્યો છું, બટ મારા મોંથી વાત અલગ નીકળતી હોય છે. મને ક્યારે ખબર પડે છે? વેન આઈ હર્ડ ઇન યુટ્યુબ વિડીયોઝમાં કે હું બોલવા તો આમ માંગતો હતો, પણ બોલાઈ મારાથી બીજું જાય છે. બિકોઝ ઓફ સમટાઈમ કનેક્શન જે છે મારું મગજનું ને જીભનું તે પ્રોપર રહેતું નથી.
બિકોઝ મને થોડી ડિઝીઝનો પ્રોબ્લેમ છે ને મને ટેબ્લેટ લઉં છું, એના કારણે વધારે મને થોડું ડિઝીઝ લાગે છે અથવા તો ડાઇઝીનેસ લાગે છે. ઓકે, વાંચો 20:7, પ્રેરિત 20:7. હા હા, અઠવાડિયાને પહેલા દિવસ. હવે તમે થોડુંક જોઈ તમને સમજાવી દઉં શા માટે પહેલો દિવસ, એ તમને ખબર પડી જાય કે પહેલા દિવસે શા માટે ભેગા મળીએ છીએ. વાંચીની સુવાર્તા 28મો અધ્યાય, મેથ્યુ ચેપ્ટર 28. આજે આપણી ટ્રેન છે ને થોડી સુપરફાસ્ટ જશે, પણ પછીથી આપણે બહુ શાંતિથી આ બધું જોઈશું. હે, તમે આજે આ રીતે થોડું જોજો. 28મો અધ્યાય, પહેલી કલમ, માથી 28:1 વાંચો. હા હા, વિશ્રામ વારને આખરે અઠવાડિયાને પહેલે દાડે પો ફાટતે. જો શનિવાર પૂરો થઈ ગયો, રવિવાર આવ્યો, ત્યારે શું થયું છે? મરિયમ આવી અને ત્યારે શું થયું? પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠેલો હતો. ઓન ધ સન્ડે, ફર્સ્ટ ડે, અઠવાડિયાનો પહેલો દિવસ, ત્યારે આપણો પ્રભુ ઉઠ્યો. ત્યારે તેઓએ શું કર્યું? 9મી કલમ. હા હા, ને તેનું ભજન ધ ફર્સ્ટ ડે. ઓકે, હવે ચલો 16મી કલમ વાંચો. વાંચો 17મી કલમ. હા, તેઓએ તેને જોઈને તેનું ભજન કર્યું. માટે રવિવારના દિવસે જે પુનરુત્થાનનો દિવસ છે, જે પ્રભુનો દિવસ છે, જે અઠવાડિયાનો પહેલો દિવસ છે, તેને આપણે ભજન તરીકે ગણ્યું અને આપણે ભજન કરતા અઠવાડિયાના પહેલા દિવસે થયા. જે પ્રમાણે વાંચ્યું, અઠવાડિયાને પહેલા દિવસે તેઓ શું કરતા હતા? રોટલી ભાંગવાને ભેગા થતા. ખાલી એકલી રોટલી નહોતા ભાંગતા, તેઓ સ્તુતિ કરતા, તેઓ ભજન કરતા, કોંગ્રીગેશનના રૂપમાં, મંડળીના રૂપમાં, અઠવાડિયાને પહેલા દિવસે. માટે તેઓ આ પ્રમાણે પ્રેક્ટિસ કરવાનું આરંભ કર્યો, જે પ્રમાણે આપણે વાંચી ગયા. ઓકે, હવે આવો 1 Corinthians chapter 16, પહેલું કોરિન્થી 16મો અધ્યાય. પહેલું કોરિન્થી 16મો અધ્યાય, પહેલી કલમ ને બીજી કલમ. હા હા હા, અઠવાડિયાને પહેલે દિવસે તમારે દરેકે પોતાની કમાણીમાંથી, અઠવાડિયાના પહેલા દિવસે જ્યારે તમે ભેગા મળો છો ભજનને સારું, ત્યારે જ તો ઉઘરાણું પણ કરતા, જે આપણે દાન લઈએ છીએ તે. તો આ બધું સ્ક્રિપ્ચરલ છે, એમ જ બધું હવામાંથી નથી આવી ગયું. કેમ રવિવારે ભેગા મળીએ છીએ, કેમ શનિવારે મળતા નથી? 7 ડે એડવેન્ટેજવાળા કહે છે શનિવારે મળવું જોઈએ. જૂના કરારમાં તો પ્રભુએ સાત દિવસ પવિત્ર મનાવ્યો છે અને તમે રવિવાર તો લઈ આવ્યા. નો, અકોર્ડિંગ ટુ દેટ વી આર કેમ ઇન ટુ ધ ન્યૂ ટેસ્ટેમેન્ટ. આપણે નવા કરારમાં આવેલા છે, જૂના કરારમાં નહીં. આપણે જૂના કરારની કોઈ વાતોને ફોલો કરતા નથી. નવા કરારમાં પુનરુત્થાનને પહેલો દિવસ છે, જે પ્રભુનો દિવસ છે. રેવલેશન, પ્રકટીકરણ પહેલો અધ્યાય 10મી કલમ. દેટ ઇઝ ધ લોર્ડ્સ ડે, અહીંયા લખવામાં આવ્યું છે. જો પહેલો અધ્યાય 10મી કલમ, પ્રકટીકરણ 1 ને 10. હા 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 હા, પ્રભુને દિવસે, લોર્ડ્સ ડે, આઈ વોઝ ઇન ધ સ્પિરિટ. તો ફર્સ્ટ ડે, લોર્ડ્સ ડે એન્ડ ધ ફર્સ્ટ ડે ઓફ ધ વીક, ત્યારે આપણે પ્રભુનું ભજન કરવાના માટે, કોંગ્રીગેશનના રૂપમાં સ્તુતિ આરાધના કરવાના માટે અને પ્રભુની મેજમાંથી ભાગ લેવાના માટે આપણે ભેગા મળીએ છીએ. સમજ પડી વાતમાં? સમજ પડી? માટે મહિને નહીં હોવું જોઈએ, 3 મહિને નહીં હોવું જોઈએ, 6 મહિને નહીં આવે. દર અઠવાડિયાને પહેલા દિવસે 7મો અધ્યાય 20મી કલમ. મેં તમને બહુ બધા રેફરન્સ નાખીને બતાવી દીધા. આ બિબ્લિકલ છે, આ સ્ક્રિપ્ચરલ છે. હવે જ્યારે હું તમને લેટર જ્યારે ડીપમાં સ્ટડી કરાવીશ, ત્યારે હું તમને બહુ બધા કોટ આપીશ, લખીને તમે લઈ જજો. શરૂઆતની સદીથી શરૂ થઈ ત્યારથી જે હિસ્ટ્રી લખાય, કે જે ઇતિહાસ લખાયો, અને જે ઇતિહાસકારોએ તેઓએ પોતાની બુક્સમાં લખેલું છે, નોંધેલું છે કે અઠવાડિયાને પહેલે દિવસે તે દર અઠવાડિયે, એટલે દર સન્ડે તેઓ લોર્ડ્સ ટેબલ કરતા, મેજમાંથી ભાગ લેતા, દર રવિવારે. બરાબર છે?
બહુ બધા ઇતિહાસકારોના જે ચોપડા છે તેની અંદર બાઇબલ સિવાય એ હું તમને બધી બતાવીશ, લખીને આપીશ તમે ફ્યુચરમાં, તમને પાછળની સ્ટડીમાં. બીજું, સ્કોલરો જે થઈ ગયા 3જી સદીથી લઈને એટલે 300 ઈસવીસન 300થી પછી જ્યારે બાઇબલ બંધ થઈ ગયું અને ઘણા બધા જતા રહ્યા પ્રભુના લોકો, પછી જે સ્કોલરો આવ્યા એ 3જી સદીથી લઈને છેક જેટલા આવ્યા એ બધી જૂના જે લોકોના બુક્સ છે, રેકોર્ડ છે સ્કોલરોના, તે બી હું તમને પાના નંબર સાથે લખીને આપીશ કે એ પ્રમાણે જ થતું હતું. અઠવાડિયાને પહેલા દિવસે તેઓ રોટલીમાંથી ભાગ લેતા, પરંતુ ખબર નહીં શત્રુ કારે આ નવું લઈ આવ્યો કે તેઓએ આને બંધ કરી દીધું. અઠવાડિયાને પહેલા દિવસની જગ્યાએ 3 મહિને, 6 મહિને, વર્ષે. આ જ વસ્તુ કહેવામાં આવ્યું કે આની ઇમ્પોર્ટન્સ બહુ છે, આ બહુ આને હલકું નહીં લેવાય, આ તો બહુ પવિત્ર વસ્તુ છે, અને જો આ આટલી બધી પવિત્ર છે કે આપણે એને વર્ષમાં એક જ વખત કરવી જોઈએ. આ નકરું શેતાનનું જુઠ્ઠાણું છે. મેં તમને ફરી કીધું, જો એટલું જ ઇમ્પોર્ટન્સ છે, એટલું જ આનાથી પવિત્ર છે, તો તમારે એનાથી દૂર શા માટે ભાગવું જોઈએ? કારણ કે તો તમારે લેવું જ જોઈએ કે જેથી કરીને આ જગતમાં તમે પ્રભુના માટે તૈયાર થાઓ, પ્રભુના માટે પવિત્ર હો. એનો મતલબ શું છે કે વર્ષમાં તમારે એક જ વાર પ્રભુના માટે તૈયાર થવાનું, એક જ વાર પ્રભુના માટે પવિત્ર રહેવાનું, સારા રહેવાનું, બાકી પછી ગમે તેમ તમે જીવો. સમજાય છે હું જે વાત કરું છું? લોજિકલ, આમાં લોજિક એ વાતમાં મને દેખાતું નથી. જો ભજન એટલું અગત્યનું છે, જો સ્તુતિ અને ગીતો એટલા અગત્ય છે, જો ભેગા મળવું એટલું અગત્યનું છે, આત્મામાં રહેવું અઠવાડિયાને પહેલા દિવસ એટલું અગત્યનું છે, તો એટલું જ અગત્યનું લોર્ડ્સ ટેબલ બી છે. સમજ પડી ગઈ? તો આ વાત હતી. 10 મિનિટ લાસ્ટ, થોડી 10 મિનિટમાં તમને, તો મેં તમને શું કીધું? આ જ વાત કે અઠવાડિયાને પહેલે દિવસે ત્યાં હોવું જોઈએ. હવે આપણે જો આને નહીં કરીએ અથવા તો આમાંથી દૂર રહીએ તો શું નુકસાન થાય છે, અને જો અમે લઈએ નીત લઈએ તો શું ફાયદા છે? લાસ્ટ મેં તમને કીધું કે વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, શા માટે અગત્યનું છે. અને હવે હું તમને જે કહું છું તે આના કરવાથી શું થાય છે, અને અથવા તો એ પણ આપણે જોઈશું લેટર સ્ટડીમાં. પણ હું ખાલી તમને હિન્ટ આપી દઉં છું, તમે ઝડપથી લખી લો. તો 10 મિનિટ તો કીધી, બટ આઈ ડોન્ટ નો, જોઈએ, ડિટેલ નહીં આપીશ, પણ થોડી પોઈન્ટ જોઈ લો. 1 Corinthians ચેપ્ટર 11 11મો અધ્યાય, 1 Corinthians 11મો અધ્યાય. કેવી રીતે આમાંથી ભાગ લેવાનું છે તે અહીંયા આપવામાં આવ્યું છે. ભાગ લેવા દ્વારા શું થાય છે, અને ભાગ યોગ્ય રીતે ન લેવા દ્વારા શું થાય છે તે અહીંયા લખવામાં આવેલું છે. તે થોડી વાત હું તમને અહીંયા આગળ હિન્ટ દ્વારા તમારી સાથે વહેંચી દેવા માગું છું. ફર્સ્ટ ઓફ ઓલ, સૌથી પહેલાં પ્રભુએ એને કહ્યું, રોટલી લીધી અને પ્યાલો લઈને આપી. હવે થોડુંક ઇમ્પોર્ટન્ટ છે માટે ધીરેથી તમને કહીશ, આટલું ઉતાવળમાં તમને નહીં કહું. આ વાત પાઉલને પ્રભુએ પહોંચાડી. કોને પહોંચાડી? પાઉલ. 23મી કલમમાં શું મળી વાંચીએ છીએ? જે પ્રભુ તરફથી મને મળ્યું તે મેં તમને પણ સોંપી દીધું. હિન્દીમાં એ પ્રમાણે છે, ये बात प्रभु से मुझे पहुंची, એ પ્રમાણે છે. બહુ સરસ છે. ये बात मुझे प्रभु से पहुंची, પ્રભુએ એને પહોંચાડી. તમને વાતની નવાઈ લાગશે, માથી, માર્ક, લુક અને યોહાનમાં જેટલા ચમત્કાર લખવામાં આવ્યા છે, જેટલા સંદેશા પ્રભુના છે તે લખવામાં આવ્યા છે, સાજાપણા સંદર્ભમાં લખવામાં આવ્યા છે. તેણે 5000ને જમાડ્યા, તેણે 4000ને જમાડ્યા, અને વાવાઝોડું આવ્યું અને પ્રભુએ વાવાઝોડાને અટકાવી દીધું, અને લાઝરસને મરડામાંથી સજીવન કર્યો, અને યાયરસની દીકરીને સજીવન કર્યો, અને ઘણી એવી વાતો કે જે અકથનીય હતી, સાંભળવાના માટે પણ એ હતી. તે બધી વસ્તુ પ્રભુએ બીજા શિષ્યોની સાથે વહેંચી. તે વાત પ્રભુ પાઉલને સાથે વહેંચતી નથી. ઇમ્પોર્ટન્ટ છે. બટ પ્રભુએ પાઉલની સાથે શું વહેંચી? લોર્ડ્સ ટેબલ. દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. પાઉલ ત્યાં હતો જ નહીં. જ્યારે બન્યું ત્યારે પાઉલ ત્યાં હતો જ નહીં. 11 શિષ્યોની સાથે યહૂદા હતો, અને 12 શિષ્યોએ સાથે મળીને પ્રભુએ તેઓની સાથે મેચમાંથી ભાગ લીધો. આ અનુભવ જે હતો તે એનાથી વંચિત હતો. પ્રભુ નહોતો ચાહતો કે બીજા બધા જ અનુભવ છે તેનાથી કદાચ તે વંચિત રહી જાય, કે અજાણ રહી જાય, કે એની પૂરી પ્રભુએ એને સાંભળવા માટે કીધું હશે, પણ જે આ એક્સપિરિયન્સ છે તે ચાલી જશે, બટ આ એક્સપિરિયન્સથી ચાલશે નહીં. માટે પ્રભુએ એની પૂરી ડિટેલ પ્રભુ એની સાથે આપી.
અને હું શબ્દ આ પ્રમાણે વાપરું છું કે પાઉલને જે ડિટેલ આપવામાં આવી તે કદાચ શિષ્યોને પણ નહીં આપવામાં આવે. માટે 11મો અધ્યાય 23મી કલમથી જ્યારે વાત લખી છે એ પૂરેપૂરી ડિટેલ મેથડમાં અને એની પારાકાષ્ઠા અથવા તો એની જે મેચ્યોર સમજણ છે, પરિપક્વ સમજણ છે, ત્યાં સુધી પ્રભુએ એને ડિટેલિંગ આપ્યું છે જે શિષ્યોને પણ નહીં અપાય. સમજ પડી? હવે વાંચીએ 23મી કલમથી. કેમ કે પ્રભુ તરફથી જે મને મળ્યું તે મેં તમને પણ સોંપી દીધું. એટલે જે રાત્રે પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવામાં આવ્યો તે રાત્રે ત્રણે રોટલી લીધી. 24મી કલમ. એ જ પ્રમાણે ભોજન કર્યા પછી તેણે પ્યાલો લીધો અને કહ્યું કે આ પ્યાલો મારા રક્તમાં નવો કરાર છે. તમે જેટલી વાર એમાંનું પીવો છો તેટલી વાર મારી યાદગીરીને સારું તે કરો. 26મી કલમ. હા, 25મી કલમ સુધીની વાત શિષ્યોની સાથે હતી તે પ્રમાણે છે, પણ 26મી કલમથી જે વાત આગળ પ્રગટ કરવામાં આવી તે શિષ્યોની સાથે પ્રભુએ પ્રગટ નથી કરી. જે પાઉલનો પ્રકાશ પ્રભુએ આપ્યો તે શું છે? કેમ કે જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો અને આ પ્યાલો પીવો છો તેટલી વાર તમે પ્રભુના આવતા સુધી તેનું મરણ પ્રગટ કરો. શું કરો છો? પ્રોક્લેમેશન ઓફ હિઝ ડેથ. તેનું મરણને શું કરો છો? તમે જાહેર કરો છો. હવે આ વાત શું છે? શિષ્યોને તો કદાચ સમજ બી નહીં પડી હોય કે આ વાત હતી શું. પાઉલને પ્રભુએ આપણે હું તમને સમજાવીશ એ શું છે. ઓકે, 27મી કલમ. હા, અચ્છા, પ્રભુએ આ વાતે પણ એને પ્રગટ કરી કે જે કોઈ માણસ અયોગ્ય રીતે પ્રભુની રોટલી ખાશે. હવે આ અયોગ્ય રીત, હવે ઘણી વખત લોકો આને મિસઅન્ડરસ્ટેન્ડ કરે છે. જે ડિનોમિનેશન છે એ તો મને ખબર નથી કે લોકોનું શું ઇન્ટરપ્રિટેશન કરે છે, પરંતુ જે પ્રભુના લોક છે, જે આની પ્રેક્ટિસ કરે છે, કે જે લોકોને આની બહુ સમજણ, સારી સમજણ આપવામાં આવી છે, તે પણ મિસઅન્ડરસ્ટેન્ડ કરે છે આ વર્ડને. અહીંયા આગળ એવી રીતે નથી લખ્યું કે યોગ્ય માણસો, યોગ્ય લોકો પ્રભુની વેઠ લેશે, એ રીતે નથી લખ્યું. શું લખ્યું છે? યોગ્ય રીતે. શું લખ્યું છે? વર્ધીલી. ઇંગ્લિશમાં એ પ્રમાણે છે. હુ હેઝ વર્થ એમ નથી, જે યોગ્ય છે તે લે એવું નથી લખ્યું. ફરી બરાબર મનમાં સમજજો આને. યોગ્ય વ્યક્તિ, યોગ્ય લોકો આને લે એવી રીતે નથી લખ્યું. શું લખ્યું છે? યોગ્ય રીતે. એનો મતલબ શું છે? કોઈ યોગ્ય છે જ નહીં લેવાના માટે. ઘણા લોકો એ પ્રમાણે તમે યોગ્ય થાઈને લો, યોગ્ય વ્યક્તિ છો માટે લો, તમે જીતીને આવો, જો તમે જીત્યા છો તો તેમાંથી ભાગ લો. ઇટ ઇઝ ઓલ અનસ્ક્રિપ્ચરલ. દેવના વચન પ્રમાણે નથી. કોણ એમ કહી શકે કે હું જીતીને આવ્યો છું, પ્રભુ મને મેચમાંથી ભાગ લેવા દે? હુ ઇઝ ઓવર હોલ વર્લ્ડ, આખા જગતમાં એવું કોણ છે? પ્રભુ હું જીતીને આવ્યો છું, હું યોગ્ય છું, હું શુદ્ધ છું, પવિત્ર છું, મને મેચમાંથી ભાગ લેવા દે. છે કોઈ કહેવાને માટે? નોબડી. કોઈ યોગ્ય નથી. માટે યોગ્ય લોકો, યોગ્ય રીત, યોગ્ય લોકો કે યોગ્ય વ્યક્તિમાંથી ભાગ લે એમ નથી, કેમ કે કોઈ યોગ્ય નથી, પણ યોગ્ય રીતે, મેથડ, એ રીતે ભાગ લેવાનો છે. ઓકે, પછી હું જોઈશ યોગ્ય રીત શું છે એ હું સ્ટડીમાં સમજાવીશ ફર્ધર. ઓકે, પછી શું છે? વાંચો. હા હા હા. શું કરવું છે? એક્ઝામિન યોર સેલ્ફ. શું કરે? પોતપોતાની પરીક્ષા કરો. એમ કરીને રોટલીમાંથી ખાઓ અને પહેલાં ધ મેથડ આપવામાં આવી જે શિષ્યોને પ્રગટ પ્રભુએ નહોતી કરી, પણ પાઉલને પ્રભુએ પ્રગટ કરી. મેં એટલે તમને કીધું બહુ ઇમ્પોર્ટન્ટ છે પાઉલને કે પ્રભુએ આ પ્રકાશ આપ્યો. શું કહે છે? પોતપોતાની પરીક્ષા કરો. પરીક્ષા કર્યા વગર એમાંથી ભાગ નહીં લો. અચ્છા, 29મી કલમ. હા, જો યોગ્ય રીતે લેતા નથી, પરીક્ષા કરીને લેતા નથી, અને એમ જ જો આપણે ભાગ લઈ લઈએ છીએ, આ વિશ્વાસીની વાત કરું છું, તો શું થાય છે? શિક્ષાના ભાગીદાર થાય. શું થાય છે? શિક્ષાના ભાગીદાર છે. પ્રભુ આપણને, વિશ્વાસીઓને શિક્ષા કરે છે
કેમ શિક્ષા કરે છે? કે જેથી જગતની સાથે આપણને શિક્ષા ક્યાં વાંચીએ છીએ? 32મી કલમ. હા, માટે જ્યારે મેજમાંથી ભાગ લેવામાં આવે છે, જો પરીક્ષા કરીને નહીં લઈએ, ઠીકઠાક કરીને નહીં લઈએ, યોગ્ય રીતે નહીં લઈએ, હું સમજાવીશ તમને ફ્યુચરમાં યોગ્ય રીત શું છે, પરીક્ષા કરવું તે શું છે, અને જો એ પ્રમાણે કરીને આપણે નહીં લઈએ ભાગ, તો જે જગતની ઉપર શિક્ષા આવી પડવાની છે તેમાં આપણે જવું પડશે. નહીં માનો કે વિશ્વાસી છે માટે એ શિક્ષામાં નહીં જવું પડે. જો આમાંથી ભાગ લઈશું અયોગ્ય રીતે, ખોટી રીતે, પ્રભુની ચાહના છે કે એમાંથી લઈએ જ, પણ શું કરીને? ઠીકઠાક કરીને, સીધું કરીને, પરીક્ષા કરીને એમાંથી ભાગ લઈએ. જો નહીં લઈશું એ રીતે તો આપણે પર ભારે પ્રભુ શિક્ષા આપશે. શિક્ષા કેવી આપશે? આપણને અહીંયા સોટી મારશે, આપણને સીધા કરશે, જેથી કરીને આપણે પ્રભુ સાથે ફરી સીધા કરીને ફરી ચાલ્યા કરીએ. પરંતુ ઘણી વખત શું થાય છે કે આપણે એ પ્રમાણે કર્યા પછી પણ રોજ રોજ આદત પડી જાય છે. દર રવિવારે પાછું એ જ પ્રમાણે, પાછું ખરાબ જીવન, પાછું એ સીધું, પાછું ખરાબ. તો શું થાય છે? વાંચીએ 30મી કલમ. હા હા, દુર્બળ અને રોગી થાય છે. જ્યારે આપણે આને યોગ્ય રીતે નથી લેતા, પરીક્ષા કરીને નથી લેતા, પ્રભુના ભેદ જાણ્યા વગર લઈએ છીએ અને ભાગ લયા જ કરીએ છીએ એમાંથી, તો શું થાય છે? આપણે દુર્બળ બનીએ છીએ આત્મિક રીતે, પછી રોગી બનીએ છીએ. રોગ એટલે પાપ આપણામાં ઘર કરવા માંડે છે. પહેલાં એકવાર પડતા હતા, 2 વાર પડતા હતા, પણ જો કન્ટિન્યુ એમાંથી એવી રીતે ખોટી રીતે ભાગ લયા કરીએ તો એ તમારી આદત બની જશે, હેબિટ પડી જશે તમને ખરાબ પાપની. અને આદત પડવા પછી શું થશે? ઘણા એક ઊંઘે છે. શું છે એનું? ડેથ, સ્પિરિચ્યુઅલ ડેથ. હા, આપણે આત્મિક મરણ સુધી પહોંચી જઈશું. ધીમે 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 પ્રભુ પછી ફ્લેશલી પણ આપણામાં આપણું જીવનને ટૂંકાવી દેશે. પ્રભુ કડક થશે. માટે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે લોર્ડ્સ ટેબલ. એનું શિક્ષણ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો હવે તો એના પર વધારે આગળ નથી જવા માંગતો હું, કારણ કે મેં તમને કીધું કે ફક્ત ઇન્ટ્રોડક્શન આપીશું, કારણ કે આ એટલો મોટો સબ્જેક્ટ છે કે બધું વસ્તુ જો હું તમને કહેવા જઈશ અહીંયા આગળ એક જ સ્ટડીમાં તો કંઈ ખબર બી નહીં પડશે તમને. કહેવા માટે તો હું કહી દઈશ, બધું ઉપરથી જશે, બાઉન્સ. પણ મારી બી ઈચ્છા છે કે તમે થરેલી બધું સમજો, શીખો. બરાબર છે? અને આ કરવા દ્વારા હું તમને એક એશ્યોરન્સ આપું છું, એક ખાતરી આપવા માગું છું કે જો આની સમજ તમારી પાસે આવશે અને તમે અને પ્રેક્ટિસ કરશો પ્રતિ રવિવારે, તો તમે આત્મિક રીતે બહુ જ તમારું જીવન શુદ્ધ થશે. આત્મિક રીતે તમે પરિપક્વ બનશો, મેચ્યોર બનશો, સ્પિરિચ્યુઅલી વાઇઝ બનશો. ઘણીવાર અમે જઈએ છીએ તો ઘણા પ્રશ્ન કરે છે કે તમે પ્રભુમાં આ બધું કરો છો, તમે કઈ બાઇબલ કોલેજમાં ભણીને આવ્યા? કોઈ પૂછે છે તમે કયું બાઇબલ વાપરો છો? કોઈ પૂછે છે કે તમે આ બધું ક્યાંથી લખીને લાવો છો, ક્યાંથી સાંભળીને શીખો છો? કોઈ કહે છે કે તમને કોઈ આવી ભજન કરો છો, પ્રાર્થના કરો છો તો કઈ નોટબુક છે તમારી પાસે? સો એન્ડ સો ક્વેશ્ચન્સ. આ એક જ જવાબ છે, લોર્ડ્સ ટેબલ. શું જવાબ? લોર્ડ્સ ટેબલ શું છે? પ્રભુની મેજ પાસેથી તમે આ બધો પ્રકાશ પામશો. જે દિવસે પ્રભુની મેજ આવી અને મેજની આસપાસ તમે ભેગા મળતા થઈ જશો વાલાઓ, તમે શત્રુની સામે એના ભાગોળોને કબજે કરશો, તમે શત્રુને હરાવશો. તમારું જીવન છે ને હારેલું નહીં હોય, જૈવન કરતાં વધારે હશે. આત્મિક રીતે તમે પરિપક્વ હશો. જ્યારે તમે બોલશો અને બીજાની સાથે વાત કરશો, તરત એ આત્મા જીતાશે. સમજ પડે? અને એટલા બધા તમે આત્મિક રીતે પરિપક્વ દેખાશો કે જેની સાથે તમે વાત કરશો, પ્રભુનો ઉદ્દેશ તમારી મારફતે પૂરો થતો જશે. કારણ કે તમે પ્રભુના ક્રમમાં આવેલા છો, પ્રભુના ઓર્ડરમાં આવેલા છો. બેપ્ટિઝમ પછી સેકન્ડ ઓર્ડર આ છે. સેકન્ડ ઓર્ડર આ છે. સૌથી પહેલાં શું છે? પસ્તાવો, વિશ્વાસ. પછી શું છે? બાપ્તિસ્મા. બાપ્તિસ્મા પહેલાં શું આવે છે? સેપરેશન, આડા લોકથી અલગ થાવ. પછી શું આવે છે? બાપ્તિસ્મા. બાપ્તિસ્મા પછી શું આવે છે? સીધું જ આવે છે લોર્ડ્સ ટેબલ. તેઓ ભેગા મળવા માંડ્યા પ્રભુની મેજમાં. માટે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. પહેલાં કોરિન્થીના 10મા અધ્યાયની અંદર પણ આ વસ્તુનો ઓર્ડર આપવામાં આવેલો છે કે જ્યારે મિસરમાંથી તેઓ નીકળ્યા
એટલે પાપમાંથી નીકળ્યા, જગતમાંથી નીકળ્યા. પછી શું આવ્યું? લાલ સમુદ્ર આવ્યો. લાલ સમુદ્રના 2 ભાગ પ્રભુએ કરી દીધા. લાલ સમુદ્ર શું હતું? બાપ્તિસ્મા. આજુબાજુ પાણી, ઉપર વાદળમાં પાણી, એમાં શું થયું? તેઓનું બાપ્તિસ્મા થયું. જેવું બાપ્તિસ્મા થઈને તેઓ પાર ગયા, તરત જ તેઓને શું પ્રભુએ શું આપ્યું? માન્ના અને ખડકમાંથી પાણી. એ ખડક શું હતો? ખ્રિસ્ત હતો. અને માન્ના શું હતી? એ બી ખ્રિસ્ત. જે ઉપરથી સ્વર્ગીય રોટલી આપી પ્રભુ આપી, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત. તો આ બધા સ્પિરિચ્યુઅલ ઓર્ડર છે, એને મિસ નહીં કરી શકાય. એ આપણે નથી કે એને બદલી નાખ્યા, પ્રભુએ ઠરાવેલો છે. જો તમે ઓર્ડરમાં આવશો, ક્રમમાં આવશો, તો જ તમે આત્મિક રીતે પરિપક્વ બનશો. ધીસ ઇઝ ધ સ્કૂલ ઓફ ક્રાઇસ્ટ. આ શું છે? ખ્રિસ્તની સ્કૂલ છે, બાઇબલ કોલેજ નહીં. ધીસ ઇઝ સ્કૂલ